ભારે વરસાદથી સાઉથ ઝોનબી કનકપુરમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગની કામગીરીની પ્રોગ્રેસિવ વિગત. પ્રજા પંખ સચિન દ્વારા રિપોર્ટ. સુરત શહેર તથા જિલ્લામાં ભારે વરસાદના કારણે સાઉથ ઝોનબી કનકપુર ઝોનના નીચાણવાળા વિસ્તારો તથા ખાડી કિનારાના આજુબાજુના વિસ્તારોમાં પાણીનો ભરાવો થયેલ. પાણીગ્રસ્ત વિસ્તારોમાંથી પાણી ઓસર્યા બાદ સુરત મહાનગરપાલિકાની સાઉથ ઝોનબી કનકપુર ના આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ. આરોગ્ય વિભાગ દ્વારા સફાઈ ઝુંબેશની સાથે મેડિકલ ટીમ તથા સર્વેલન્સ વર્કરો મારફત અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે કરી આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવેલ. ભારે વરસાદથી સાઉથ ઝોનબી કનકપુર માં અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ભરાયેલા વિસ્તારો ખાતે પાણીના ભરાવા દૂર થયા પછી તરત જ સફાઈ કર્મીઓ, લોડર, ટ્રક, સ્લીપર મશીન વગેરે દ્વારા સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવેલ તેમજ જંતુનાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવેલ. સાથે જ સર્વેલન્સ તેમજ તથા મેડિકલ ટીમની હાજરી પણ સુનિશ્ચિત કરવામાં આવી હતી. મેડિકલ રેપિડ રિસ્પોન્સ ટીમ મારફત લાગત વિસ્તારમાં સર્વેલન્સની એક્ટિવિટી આરોગ્યલક્ષી કામગીરી ના પેકેટ, ક્લોરીન ટેબ્લે વગેરેનું વિતરણની કામગીરી સાથે કરવામાં આવેલ. સાઉથ ઝોનબી કનકપુર ના આરોગ્ય વિભાગના વિભાગ દ્વારા એન્ટી લાર્વા એક્ટિવિટી, ઇન્ટરા ડોમેસ્ટિક એક્ટિવિટી, ફોગિંગ એક્ટિવિટીની કામગીરી હાથ ધરવામાં આવેલ તેમજ હાઉસ ટુ હાઉસ સર્વે દરમિયાન ભાગ્યા મેડિકલ ટીમ દ્વારા લાગત વિસ્તારમાં દ્વારા તાવ, સામાન્ય ઝાડા, શરદી ખાંસી, અન્ય લોકોને સ્થળ ઉપર સારવાર આપવામાં આવી. તેમજ સદર વિસ્તારોમાં આરોગ્યલક્ષી શિક્ષણ જેમ કે વ્યક્તિગત સ્વચ્છતા, પાણીને ઉકાળીને પીવું, ક્લોરીનયુક્ત પાણી પીવું વગેરેની સમજણ આપવામાં આવેલ હતી. વધુમાં સર્વેલન્સ વર્કર દ્વારા ઘરોનો સર્વે કરી તાવના કેસો મળી આવેલ જેવોના સ્લાઇડ કલેક્શન કરી નિદાન અર્થે મોકલી આપવામાં આવેલ છે. કોઈ પણ વ્યક્તિને તાવની કોઈ અન્ય તકલીફ જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જરૂરી સૂચના આપવામાં આવી છે.